નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે. તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ઓન ડેટ 12th એપ્રિલ 2024 એટલે કે 12 એપ્રિલ 2024ના રોજ જે એસઆરએફ લિમિટેડ એટલે કે શ્રીરામ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ જે દહેજ ગુજરાત ખાતે આવેલી છે તેમાં એક જે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો વી આર લુકિંગ ફોર સુટેબલ ટેલેન્ટ ફોર બિલો મેન્શન પોઝિશન ફોર અવર કેમિકલ્સ બિઝનેસ એઝ દહેજ ગુજરાત ખાતે જે પ્લાન્ટ આવેલો છે તેમાં આ ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ 12 તારીખે 9 થી સવારે 9 થી 3 બપોરે 3 વાગ્યા દરમિયાન આ યોજનાર છે. તેમાં જે વિવિધ જગ્યાઓ છે તેના વિશે વાત કરીએ તો સિનિયર એક્ઝિક્યુટિવ જે જુનિયર એન્જિનિયર ટેકનિશિયનની પોસ્ટ છે તેમાં પ્રોડક્શન માટે છે કન્ટિન્યુઅસ પ્લાન્ટ ઓનલી. ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીઈ બીટેક ઇન કેમિકલ એન્જિનિયરિંગ ફૂલ ટાઈમ કરેલું હોય તેમજ થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ મેન્ડેટરી છે. અહીંયા ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોય, એમએસસી અથવા તો રેગ્યુલર આઈટીઆઈ એઓસીપી કરેલું હોય જેણે તે અહીંયા અરજી કરી શકશે, વોક ઇન ઇન્ટરવ્યુમાં આપી શકશે. એક્સપિરિયન્સની વાત કરીએ તો 4 થી 6 વર્ષનો એક્સપિરિયન્સ અહીંયા કન્ટિન્યુઅસ કેમિકલ પ્લાન્ટ હોય છે તેનો અહીંયા માંગે છે. કેન્ડિડેટ મસ્ટ હેવ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ ઓફ ડિસ્ટિલેશન કોલમ, મલ્ટિપલ રિએક્ટર્સ હેન્ડલિંગ, ટ્રબલ શૂટિંગ, નોલેજ ઓફ વેરિયસ પમ્પ્સ એન્ડ વાલ્વ એન્ડ અધર ફિલ્ડ એક્ટિવિટી, વર્ક પરમિટ સિસ્ટમનો જે અનુભવ હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુ માટે આવી શકે છે. મિનિમમ 2 years ડીસીએસ એક્સપોઝર ઇઝ મસ્ટ ફોર સિનિયર એક્ઝિક્યુટિવ એન્ડ જુનિયર એન્જિનિયર્સ એટલે કે મિત્રો જે ડીસીએસનું જે એક્સપોઝરનો જે એક્સપિરિયન્સ છે 2 વર્ષનો અહીંયા મિનિમમ જરૂરિયાત છે. મિત્રો એજ લિમિટની વાત કરીએ તો બિલો 32 years એટલે કે 32 વર્ષના જે નીચેના ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં આવી શકે છે. ત્યારબાદ મિત્રો સિનિયર એક્ઝિક્યુટિવ જુનિયર એન્જિનિયર ટેકનિશિયન ઇન્સ્ટ્રુમેન્ટેશન માટેની પોસ્ટ છે તેના માટે અલગ અલગ લાયકાતની વાત કરીએ તો બીઈ બીટેક ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ કરેલું હોય તેમજ જે ફૂલ ટાઈમ કરેલું હોય થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ જે પાસ થયેલા હોય તેના માટે સિનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ છે. જુનિયર એન્જિનિયર માટે ડિપ્લોમા ઇન આઈસી ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ કરેલું હોય તેમજ ટેકનિશિયન માટે આઈટીઆઈ આઈએમસીપી કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટે આવી શકે છે. એક્સપિરિયન્સ 4 થી 6 વર્ષનો કેમિકલ તેમજ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી માટે નો જે જરૂરી છે તેમજ એક્સપિરિયન્સ ઓન ડીસીએસ પીએલસી સિસ્ટમ ફાઉન્ડેશન ફિલ્ડ બસ એક્સપિરિયન્સ ઇઝ મોસ્ટ પ્રિફરેબલ. Experience in testing, calibration, troubleshooting and analysis of various instruments like control valve, mass flow meter, analyzer, level TX, pressure thermo X. તો મિત્રો આ રીતના જે એક્સપિરિયન્સ તમારી પાસે હોય તો તમે અહીંયા ઉમેદવારી માટે જે વોક ઇન ઇન્ટરવ્યુમાં જઈ શકો છો. 32 વર્ષથી નીચેની ઉંમર હોય તેવા ઉમેદવારો જઈ શકે છે. મિકેનિકલ જે સિનિયર એક્ઝિક્યુટિવ માટેની પોસ્ટ છે મિત્રો તેમાં જે બીઈ બીટેક થયેલા ઉમેદવારો જે છે તે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલા હોય તેવા ઉમેદવારો થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં જઈ શકે છે. એક્સપિરિયન્સ 4 થી 8 વર્ષનો જેની પાસે કેમિકલ અથવા તો સ્પેશિયાલિટી કેમિકલ ઇન્ડસ્ટ્રીનો હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં જઈ શકે છે. નોલેજની વાત કરીએ મિત્રો તો બેઝિક નોલેજ ઓફ લાઇન રિએક્ટર્સ, ગ્રેફાઇટ ઇક્વિપમેન્ટ, એફઆરબીપીડી, વેક્યુમ સિસ્ટમ્સ, પમ્પ્સ, રોટરી ઇક્વિપમેન્ટનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ. એક્સપોઝર ઓફ સેફ્ટી સિસ્ટમ હેઝ ઓફ પ્રોસેસ એન્ડ સ્ટાન્ડર્ડ HIRA PSSRનો અનુભવ હોવો જોઈએ તેમજ કોમ્યુનિકેશન, ઇન્ટરપર્સનલ સ્કિલ, ટીમવર્કનો અનુભવ હોવો જોઈએ. 32 વર્ષથી નીચેની ઉંમર મર્યાદા હોવી જોઈએ મિત્રો અહીંયા. ત્યારબાદ મિત્રો કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટે અહીંયા ડીસીએસ એન્જિનિયર માટેની પોસ્ટ છે જેમાં ડિપ્લોમા મિકેનિકલ કરેલા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં જઈ શકે છે. જેના માટે પણ 4 થી 8 વર્ષનો પાવર પ્લાન્ટનો જેની પાસે એક્સપિરિયન્સ હોય જેમાં તમે જોઈ શકો છો CFBC બોઇલર અને ટર્બાઇનનો અનુભવ હોવો જોઈએ. કેન્ડિડેટ મસ્ટ હેવ એક્સપિરિયન્સ ઓન ઓપરેશન ઓફ પાવર પ્લાન્ટ એટલે કે પાવર પ્લાન્ટનું ઓપરેશનનો અનુભવ હોય તેમજ નોલેજ ઓફ કંટ્રોલિંગ એન્ડ મોનિટરિંગ CFBC બોઇલર, બેક પ્રેશર ટર્બાઇન, કન્ડેન્સિંગ ટર્બાઇન તેમજ મેન પાવર હેન્ડલિંગ માટેનો અનુભવ હોવો જોઈએ. 32 વર્ષથી નીચેનો જે ઉંમર મર્યાદા છે અહીંયા. ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ માટેની જગ્યા છે જેમાં આઈટીઆઈ ટેકનિશિયન કરેલું હોય કોર્સ જેને પાસે 4 થી 6 વર્ષનો કેમિકલ પ્લાન્ટનો એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં જઈ શકે છે. જેમાં અનુભવની વાત કરીએ તો LTHT સિસ્ટમ તેમજ VFD જે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ હોય છે, સ્ટાર્ટર, ઇલેક્ટ્રિકલ પ્લાન્ટ ઇક્વિપમેન્ટ તેમજ ટ્રબલ શૂટિંગ. હી શુડ ઓલ્સો એક્સપિરિયન્સ ઓન ફ્લેમ પ્રૂફ ઇક્વિપમેન્ટ લાઇક MCC IMCCનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. અહીંયા 32 વર્ષથી નીચેની ઉંમર મર્યાદા છે. Interested candidate can walk in for interview on below venue and also send their resume mentioning job title on mail ID. અહીંયા આપેલું છે મિત્રો તેના પર તમારે મેલમાં તમારે જે તમારું રિઝ્યુમ છે CV છે તે તમારે મોકલવાનું રહેશે. hr.recruitment1@srf.com પર તમારે તમારું જે રિઝ્યુમ છે CV છે તે મોકલવાનું રહેશે. તેમજ જે અહીંયા વેન્યુ આપેલું છે ધ ગોરબંધ પેલેસ ઓપોઝિટ GIDC લેક રિઝર્વર વાલિયા રોડ GIDC અંકલેશ્વર ખાતે આજે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો. તારીખ ખાસ તમે ધ્યાનમાં રાખજો 12 એપ્રિલ 2024ના રોજ આ વોક ઇન ઇન્ટરવ્યુ છે. સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી આજે SRF શ્રીરામ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ જે છે તેમાં મિત્રો જે દહેજના પ્લાન્ટ માટેની આજે અલગ અલગ એન્જિનિયર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે.
તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.